કેને ખબર પેંડા હશે કે જલેબી ખવડાવવાની? હા એ તો પછીની વાત નહીં. આપણે પેંડા ખવડાવવાનું છે પણ જલેબી લાવવાની જ નથી. હા છોકરી આવે તોય પેંડા, છોકરો આવે તોય પેંડા. તો ભાઈ તમારા બધાની બહુ બધી કોમેન્ટ આવે છે કે ભાઈ પેંડા ક્યાંથી ખવડાવો, પેંડા તો ખવડાવો, રૂબરૂ ભેગા થાય તો કે પેંડા ખવડાવો ક્યાંથી છે હજી બે થઈ જાય પૂરું થઈ જાય. કાંઈ ના બ્લોગ ચાલુ કરી મેં કીધું હું ઉભો રહું બેહવું નથી તો એ કે બે ઠાકી જઈએ બે ઊભા થયું નથી. તો આજે ફાઇનલી પેંડા લેવા જાઉં છું. પેંડા કેમ પ્રીતિ? હવે બધા કોમેન્ટ કરે છે બધા પેંડા ખાઈ લો છો એમ? તો આઈએ આપ લોગ પેંડા ખાવા. કેમ આવશે બધા? હાલીન પગથી. એમ કહેતા ઓલા વિડીયો દેખાડી દેતા એટલે ખાઈ લે બધા. એ વાત થોડી. સઠ્ઠીને દી બધા લોકો આવી જવાની. હા હા. તો ફાઇનલી હાલો અત્યારે હું પેલા પેંડા લઈ આવું. બહુ બધું કામ બાકી છે. નાઈને ફ્રેશ થઈ જશો. પ્રીતિ કાંઈ નાઈ નથી એમને આંટા મારે છે, પોતા મારતી હતી. લુગડા કરવાની, નાવાની, લુગડા ધોવાની. તો ચલો કંચનબેન કહે કે તારે લુગડા ધોવાની હોય તો લા હું ધોઈ નાખું. હું કહી દીધી મારા નથી, કેમ કે વિચારીને એવા છે કા આપણે ન દેવાય ને. સાહબ પેંડા લઈને આવી ગયા બાબુ. એટલા પેંડામાં શું થાય? તારા માટે તું કેટલા ખાય છે? આખો ડબ્બો. ઉધરે લેસ ની આગળ આખો ડબ્બો એટલા પેંડા લઈ આવ્યા છે સમજો. પીરા હોય તો એકે નહીં પીરા છે. આ પેંડા ક્યાંના છે? જામવાળાના. જામવા કેવાય કે અલા જામવાળા હું હામતેર ને વાહ હામતેરના પેંડા છે. તો ભાઈ તમારો સવાલ છે એટલા એવા પેંડા કેમ ખાલી? પેંડા તો એટલા તો અમારે ઘરમાં બધા ખાઈ જાય. તો આ પેંડા છે ને ભાઈ મારા દોસ્તારના શું કહેવાય બા ઓફ થઈ ગયા છે તો ના માટલી મૂકવી પડે તો મારા મમ્મીને મૂકવાની છે માટલી. એટલા માટે મેં પેંડા લાવ્યા છે ભાઈ. તો ચાલો પેલા આ પેંડા દેવા જવાનું કામ કરવાનું છે. હવે આ પેંડા તો તમારા માટે નથી પણ ટૂંક સમયમાં આની થા પણ મોટા બોક્સ લઈ આવવાના છે. એકની પણ, એકની પણ, બેની પણ ખબર નથી. તો આપણે લઈ આવીશું પણ હવે ખાલી થોડીક જ વાર છે. 1 2 3 બ્લોક હે. કેને ખબર પેંડા હશે કે જલેબી ખવડાવવાની? હા એ તો પછીની વાત નહીં. આપણે પેંડા ખવડાવવાનું છે પણ જલેબી લાવવાની જ નથી. હા છોકરી આવે તોય પેંડા, છોકરો આવે તોય પેંડા. હા આપણે જલેબી ને ખવડાવવાની. છોકરી આવે તો જય ભગવાન કરીને આપણે પેંડા વેચું. ખુશ થઈ જાવ ડબલ. છોકરી આવે તો હું ડબલ ખુશ થાય અને પેંડા જ વેચી તોય એવું છે ભાઈ. તો અત્યારે હાલવા માટલી પેંડા મારા મમ્મી વ્યાજ્યા છે. મારે જવાનું છે દેવા વાહે. હું કાંઈક દઈ આવું ગાડી લઈ અને પછી મારે લાડ બધું કામ છે પણ હું તમને આગળ બધી વાત કરું. મારા સાહેબ જા રહે મારા હાઉમાં પાસે કેમ કે મારી હાઉમાને દેવાની છે. જવાનું હતા મારે પર મારે મજા નથી ને એટલે હું કહી કે માને મોકલી દઉં તો માં લઈને વયો જાય તો થઈ જાય. હું જાઉં જાય મારી હાઉમાં જાય બાત તો એક જ છે ને. તો સાહેબ જલ્દી આવી ગયો. મને મજા નથી કેમ કે ઘરે કંઈ ન હોય તો પછી હું શું કરું? કાંઈ વાંધો હું આગળ કડી કરીને એવું લાગે ને ફોન કરજે ને. ફોન તો છે મારા સાહેબ યુટ્યુબ પર હે જો લીધે ખીસા ફાડ નાખે તો એ મોબાઈલ આમાં નખાઈ જાય. મને આ બહુ ભૂલાઈ જાય છે. આ દરજી સીવી દીધા મને ખબર કેવા ફાટી ગયેલા. તરત સિલાઈ વીજી એવા સિલાઈ પૈસા એમ હારા લઈ જાવ છો તો પૈસા સિલાઈ મારા સાહેબ કહે કે મારા આબરૂ કાઢ નાખી. ના આબરૂ નહીં. હું તને કહેતો ખબર મને યાદ નથી રહેતો. પૈસા ઘણી આમ પડે પછી પાછા હેઠળ લઈ આવું. અહીંથી નાખી દો ને હેઠળ પડી જાય ને પછી હેઠળ લઈ ખીચામાં ભૂલાઈ જાય. સાવી તો કેટલી વાર આમ નાખું ને સીધે આમ આમ કરે કે આમ બાય ક્યારેક તો જાતો હોય તો આમ હોય. મને તો ખબર હોય પડી જાય ખિસ્સામાં નાખતા પડે કરે કરકડથી બહાર નીકળી ગયું. એવા હાલ હું જાઉં. બપોર થઈ ગયા છે ભાઈ ને આપણે જાવ શું કહેવાય દાડો ગયો ને દાડો તને જઈને એવો શું ત્યારે વાગી જશે 3 ને પ્રીતિએ નાહ લીધો નથી મારી બીજી હુઈ રહી. ખાધું નથી હે ખાધું છે પણ નાહ નથી લીધો. હવે જોઈએ હુતા હુતા નાહ લઈ લેવાનું થાય છે તો આપણે હુતા હાલ નાખે રાખી દે. પાણી નહીં નીકળે ચાલુ કરી દો ને તો પી જશે. હુતા હો ભાઈ રેડી. સરસ કામ છે. ચાલો જો હવે તૈયાર થાય છે પ્રીતિ. કૂતી થી ને હવે જાગીને સીધી આવીને ખાટલે ગાઉન પહેરું સારું લાગે છે તારે. આમ ઇન્સ્ટાગ્રામમાં જે છોકરીઓ આવે એને કરતા તો સારું લાગે છે. કોકનું નથી જો. વાહ વાહ સુંદરી ઓઢો. ऐसे करो फिर ऐसे करो फिर ऐसे करते
કોઈક વાર વખાણ છે તો પાછા બગડી જાય કે ભાષણને ન જોરાવા આમ રાખો બસ પડી ગયું બકા ક્યાં ગયું 7:30 થઈ ગયા હે મારા સાહેબ એકલા સાહેબ ને પી ગયા હે મને કાંઈ પૂછે બી નહીં તારે પીવા તમે પૂછ્યું તું કે મારે સાપ આવતો નથી તેને દીધા કાંઈ એમ પૂછું હું પ્રૂફ છે કે મને પૂછે પ્રૂફ તો વિડીયો ચાલુ નતો ને કરતા હું એને કાંઈ એમ પૂછું સા પીવો તું તારે પીવો કે ન તારે બનાવી દેવું પડે એની બદલે હું બનાવું તો હું પૂછું સા પીવો તારે તો કે નહીં હું પહેલા નથી બનાવતી પહેલા તો બધાય બનાવતા તો પહેલાનું તો વાતું જ આવે હવે તો મને મજા નથી તો હું કેમ એક બાર ને ઊભા થઈને બનાવી દઉં તો હું તીત એટલે હવે તો મજા થઈ ગઈ હા તો મજા સેલો ના બાકી છે પછી મશીન બધું હકેલ ઓલા ભાઈ દવાખાને દઈ આવવાનું છે ઓલા નાખવાનું તો ગાઈ દઉં પગાવી ને હાથ મૂક દે કરે ના પગાર દે ક્યારેક કેદી કામ છે પાછું લગાડું પછી સોચ રહે હે કે પાછા પાછી માંદી પડે આજ સે કરવા સો હું અગલા વર પછી આની એક વર પછી પહેલા 2 વર હું કરવા સાથ રહી પણ મસ્ત ને મોજ ના હતી બાબા ઓણ નથી રહેવાનું કે કારણ છે કે હું પ્રેગ્નેન્ટ છું પણ મોબાઈલમાં જોઈ ને તો રેવાય પણ એવી રીતે રેવાય કે ભૂખે નહીં રહેવાય ભૂખ નહીં ખાવાની નહીં પાણી પી લેવાની જરીક એવા લાગે તો દૂધ પી લેવાની હા પર ફ્રૂટ ખાવાની પર અનાજ ખાવાનું નહીં ઓલા પૂજા કરીને પછી રહી જવાની એવી રીતે રહેવાય પર એવી રીતે રહેવા જેવું નથી કેમ કે મારે 3 દી પહેલા કેટલું તબિયત બગડેલા કાકા એટલે મારે પ્રોબ્લેમ આવી જાય ને એટલે હું નથી રહી તો ચલીએ ભગવાનને દિલથી સોરી મારા પ્રોબ્લેમ સમજે અને ભાઈ એક ખુશ ખબર છે કે પ્રીતિનું કૂપનમાં નામ સડી ગયું છે ને કૂપન થોડીક વારમાં આવે છે આડી હું લેવા જાઉં છું રોડ ઉપર લઈને નીકળી જશે ભાઈ ફાઇનલી બિહારમાં કપાઈ ગઈ બિહારથી આધાર કાર્ડ બદલું એમ કૂપનનું નામ સડી ગયું છે ને અડધી કલાકમાં એ ભાઈ નીકળે છે રોડ ઉપર તો હું જાઉં છું આગળ લેવા લઈને તમને બતાડું હા તો હું આ કહેવા માંગુ કે આજ મારા હાંજે તબિયત સારા રહે ને તો જેવી રીતે હું વ્રત રહેતી ને એવી રીતે ત્યાર થઈને મસ્ત મજાની હું રીલ બનાવી તો આપ લોકો મારા બ્લોગમાં બની રહી કે જો હું હારી રહું તો હું ફાઇનલી કહેતી નથી પ્રીતિ કહે છે 4 લાખ મને લાગતો નથી કેમ કે આખો ત્યાં પડી ખાટલાની બહાર ખાટલે ધરામ ઊભી ଯଦି હારી રહું તો કર નાખું નો રહું તો પછી ભગવાન ભરોસે રામ ભરોસે હાલતા જાય ચાલો હું કાંઈક લઈ આવું પ્રીતિ હું બોલા ભાઈ ફોન चलिए आप लोग प्यार सपोर्ट देते रखिए आप अपना आशीर्वाद में रखिए मैं तो तेरे सर पर ही बैठा हूँ आशीर्वाद मुझसे तो चलिए आज હું કરવા સાથ ન થઈ મને બહુ બુરા લાગ્યા બધાય બાઈ ગઈ હવે તો મને કોણ જોહે સાંધામાં રાખીને આમ કર્યો સાંધા હું સાંધામાં રાખી હવાલામાં આમ કરીને આમ હા નહીં બધું ભરેલું છે ચાલો હું લઈ આ આવું એક ખાલી છે બાબુ દઈ દઈશ ના ક્યાં કે મારા ઘરે પાણી ન થતા ન તો બુંદે ભરવું પડે જો લીધે મારા સાહેબ જા રે ભરવા ઓ પેલા હું આમ માથે હાંડો રાખીને પાણી ભરવા ઘરનું કામ કરતો છોકરો છે ને ખરાબ નહીં કે વાત છે इतारे वत कर रहे हैं बाबू कई અત્યારની વાત નથી આ તો નોર્મલ કહેવાય આ તો ખાલી તારી પરિસ્થિતિ પ્રમાણે હવે તો રેગ્યુલર માન કામે જાય આખા ઘરનું કામ કરવું પડે જેવા જબ જैसा तब तैसा એટલે તો અભિમાન નથી આમનું કામ કર્યા કરે हाँ હવે ઇકોને જવું પડે ને ઇકોને જાવ जा रहे हैं राशन कार्ड लेवा क्योंकि मेरे राशन में नाम से આગળ લઈને આવું તો જવાનું છે કેવાય કરાવવા તને આયરું मेरे को लाड देख खुशी हो रहा તારા આવા જાવ કેવાય કરાવવા इतारे હા થોડીક હાડી પહેલા જ ઘડી હા इतारे आप क्या रे હા ઘડી રહે ને મારી પાસે આવું પછી ઘરે આવજો तो आवे હા તો જાવ હાથ વાગે તો 7 વાગે रांधो नहीं રાંધીને જાવ આશીર્વાદની દુકાન ખુલે પ્રમાણે વાહ પ્રીતિ વાહ મોસંબી ખાય છે ને પણ પ્રીતિનો શેર જોવા તો દે થોડો कुछ नहीं આમ શહેરો તો બતાવે ને વાહ તો ભાઈ તમને એક રાજ બતાવું બિહાર આ હેતો આપણે અહીંયા આપણી બધી બાજુ બેનું કોઈ આમ હેતો ન પૂરે ને આમ જો આ બિહાર હે કેમ પૂરે એવું નથી બિહારમાં તમારે પહેલા મેં બધા છોકરીઓના વિડીયો જોયો ને બાયુના બિહારમાં नहीं હા બિહાર વાળા જો એટલે તમારા હિન્દી ટૂંકમાં ગુજરાતી કોઈ નહીં हाँ तो गुजराती हूँ कम न पूरे आप बताइए એ મને નથી ખબર केम न पूरे आ पंडित आवे न गोरदादा यहाँ पूछिएगा तो હું આ બાત दी याद दिलाऊं हाँ पूछूं क्या गुजरात में हूँ काम है तो नो पूरे आप बताइए પૂરે તો છે हाँ થોડો. हूँ कम नो पूरे
આવો હોય તો તમારી બાજુના વધારે બહુ પૂરે, અમારી સાઈડ ના આવો હોય તો ન પૂરે. હું કમ નો પૂરા એ મને નથી ખબર. તું પૂરસ તો લાટ. સરસ. પછી ખીજાઈ જાય. પ્રીતિ આમ મારું લાંબુ આવ્યું છે, એમાં આસપાસ શું છે કરવા તો એટલે હેતો ન કરે. પ્રીતિ પહેલા શરૂઆતમાં મારા વિડીયો તો શરૂઆતમાં પ્રીતિ આમ કોક કે આ રાતું સવાર કીધું હમણાં એમ કોમેન્ટ કરતા. પ્રીતિ બહુ હેતો પૂરતી, પણ રહેતા રહેતા સુધારો આવી ગયો છે. તો દાટી લઉં એટલે દાટી દે. પેલા છે તે અહીંયા બધી પગાર દેતી ને એટલામાં આખું રાતું સવાર કરી નાખતી, પણ હવે મીડિયમ કરે છે. તો એ મોટો તો કરે જ છે. સરસ, થેન્ક યુ. મારું લાંબુ આયુષ માંગે છે. હા ગોરદાદા પાસે પૂછેગા કોઈ એવા ઓલામાં ગીતા પુરાણ રામાયણ में નથી लिखेला कि बायु जो हेतु नो करे. હું કામ નો કરે? નો કરે થોડું કરે, પણ નાનું એવું કરે નાનું એવું હું કામ શોખ પૂરતી એની કરતા આ કરવા મૂકી દે. વાહ વાહ, આ વિરોધ થઈ જાય ભાઈ. બટ કરો, કેમેરા એક્શન પૂરું. જરી ખારું થાય તો બબલું ખાવા મળી દો. હું લાવી પૂરીમાન બબલું લાવી રેમાન વાળી એ થોડીક મજા છે. તો બબલું પછી કે મજા બગડી જાય. હવે કાઈ ન થાય. બધા કે અમને ચિંતા થાય. તમને એક કોમેન્ટ આવી હતી કે તમે જરીક મજા આવે તો તમે મન ફાવે ખાવા મળો, પછી કે અમને ચિંતા થાય. સાચી વાત છે. તો આવું બધું ન ખવાય તારે, સમજાણું? હવે તો મન થઈ જાય તો ન ખાય. પણ અત્યારે આ ઉધરે ખો કરે છે. આનેથી ઉતરો થોડી થાય. એટલે તેલ બરો હવે વાહી મહિના દીનું. આ મહિને તો પેકિંગ પડ્યું રહ્યું આમનું. ના હું જોઈ લઉં આમાં કેટલો તારીખ નથી. મહિનો તો ખાલી આમનું છું પેક કરીએ. ડેટ કપાઈ ગયા. કપાઈ જાય આમાં. અહીંયા લાવી જોઈ કરો. નહીં ખાતી, જરીક ખાઈ લે. હા જરી ખાલી. આપણે જમવા બેસી ગયા છીએ ને પ્રીતિએ બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને રોટલો. પણ ભાઈ પ્રીતિ કહેતી હતી કે કરવા સતનું વ્રત છે ને હું 4 થાય ભલે હું રી નથી. તમે જો 4 થઈ ગઈ મસ્ત નહીં જે રેગ્યુલર થઈ રહી. પણ તોય પ્રીતિ લાગે છે સેવ અલગ રોનક મસ્ત લાગે છે. કે કેટલા દીધી તબિયત થાય ને તને આજ કાંક શહેર આપ આમ રોનક દેખાય છે. મસ્ત લાગે છે થોડુંક શહેર. કે કાંઈ નવું કર્યું બોટિયા કાંઈ લગાડ્યું નહીં ને કાઈ નથી. શહેર છે ને એમને કદ દેખાય છે અલગ. માથું નથી રહી જોઈએ. આજ તાર વાર મસ્ત લાગે છે એટલે કાંક તો. અને સાથે ભાઈ સેવનું શાક ને ખાવા બે ગયા છે. અને મેન વાત કે પ્રીતિનું ખાતું ખોલાઈ ગયું છે. ઘરે આવ્યા હતા ભાઈ હાલના વ્લોગ લીધો નથી. ભાઈ કહેતા હતા વિડીયો લઈને તોય નું લીધું આપણે. તો હા કહેતા હતા ને, તો આપણે વ્લોગ નથી લીધો પણ ખાતું ખુલી ગયું છે. શું કહેવાય ઉપરનું નામે ચડી ગયું છે ને ટેપ ચાલુ છે એટલે કોપીરાઇટ આવવાની બીક છે. ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરનારો ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મળીએ બીજા વ્લોગ ત્યાં સુધી. બાય. અડધું ખાઈનું